આપણે વિધેયના પ્રકાર એ સમજવાના છે આજે. બે પ્રકાર તમારે સમજવાના છે, એક વિધેય અને વ્યાપ્ત વિધેય. એક વિધેય પેલા એક વિધેયની વાત કરશું, પછી વ્યાપ્ત વિધેયની વાત કરીએ. તમે વિધેયની વ્યાખ્યામાં આવું શીખી ગયા છો, ગણ એના પ્રત્યેક સભ્યને ગણ બી ના અનન્ય સભ્ય સાથે સાંકળે એવો a થી b પરનો સંબંધ. એટલે આવું બને. આપણે વાતને અહીંયા સમજીએ. ધારો કે ગણ a એમાં ત્રણ સભ્યો છે 1 2 3. ગણ b માં abc ગણ b માં 1 2 3. a છે એ 1 સાથે જોડાયેલા છે, b છે એ પણ 1 સાથે જોડાયેલા હોય, અને c એ 3 સાથે જોડાયેલા છે. બરાબર? વિધેયની વ્યાખ્યા પ્રમાણે બરાબર છે. જુઓ, ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. એટલે એ કોની સાથે જોડાયેલો છે? 1 સાથે. 1 સિવાય કોઈ સાથે જોડાયેલો છે નહીં. b છે એ પણ 1 સાથે જોડાયેલો છે, 1 સિવાય કોઈ સાથે જોડાયેલો નથી. કદાચ તમને એમાં કન્ફ્યુઝન થતું હોય તો તમે યાદ કરો, અચળ વિધેય તમે ભણી ગયા છો. એટલે અહીંયા ત્રણ સભ્યો abc હોય અને અહીંયા 1 2 3 હોય. આ ત્રણ ઘટકો 2 સાથે જોડાયેલા હોય. એ પણ વિધેય છે, એટલે અચળ વિધેય કહીએ છીએ આપણે. પ્રદેશ ગણના પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ સમાન છે. એટલે ટૂંકમાં વિસ્તાર ગણમાં માત્ર એક જ ઘટક તો એ અચળ વિધેય છે. એ વિધેય તો છે જ. અચ્છા, આવું પણ બને, ગણ a અને ગણ b ના સભ્યો એ આ રીતે સંકળાયેલા હોય. ફરીથી abc 1 2 3 લઈએ. a is related to 1, b related to 2, c related to 3. તો આ પ્રકારની ગોઠવણ તમે જુઓ, નામ પરથી તમને સમજાવ્યું છે. એક અહીંયા અનેક એક, અહીંયા પણ અનેક એક અનેક પ્રકારની સંગતતા, એક અનેક પ્રકારનો સંબંધ એ વિધેય જ નથી. આવું હોય તો a b, ફરી પાછા આપણે abc લઈએ અને અહીંયા 1 2 3. a is related to 1 and a is related to 2, b is related to 1 and related to 3, c is related to 2. તો આ વિધેય જ નથી, કારણ કે પ્રદેશ ગણના ઘટક a નું પ્રતિબિંબ અનન્ય નથી. પ્રદેશ ગણનો કોઈ પણ સભ્ય સપ્રદેશ ગણના એક અને માત્ર એક સભ્ય સાથે જોડાવો જોઈએ. એનું પ્રતિબિંબ છે અનન્ય હોવું જોઈએ, પણ અહીંયા નથી. એટલે કે વિધેય જ નથી. તો બે પ્રકારની ગોઠવણ થઈ. આ જે ઉપર બંને છે એ કેવી છે? અનેક એક કરતા વધુ સભ્યોનું પ્રતિબિંબ એક જ હોય, અને અહીંયા એક. હવે અહીંયા શું બનશે જોઈએ. આમાં બે જુદા જુદા સભ્યો બની ગયું. વ્યાપક વાત માટે આપણે x1 અને x2 કરીએ. કોને? x1 is a, x2 is b. એ સમાન છે, x1 equal to x2, પણ એના પ્રતિબિંબ સમાન છે ને? x1 અને x2 નથી. x1 not equal to x2, પણ f of x1 equal to f of x2. અથવા તમે તર્ક ને બધું શીખી ગયા છો એટલે f of x1 equal to f of x2 પરથી x1 not equal to x2. બેના પ્રતિબિંબ સરખા છે, પણ પ્રદેશ ગણના સભ્યો જુદા છે. ટૂંકમાં શબ્દોમાં કહીએ, સંકેતની વાતો અને ગાણિતિક તર્ક ને બધું જવા દો, કન્ફ્યુઝ થશો. આપણે સરળ ભાષામાં વાત કરીએ, આપણી ભાષામાં, આપણી માતૃભાષામાં. માતૃભાષા નથી આવડતી આપણને, થોડું હિન્દી, થોડું ઇંગ્લિશ ને ગુજલીસ ને
હે ને અહીંયા કોઈ પણ બે પ્રદેશગણના કોઈ પણ બે ભિન્ન ઘટકોનું પ્રતિબિંબ ભિન્ન હોવું એવી ગેરંટી નથી. અહીંયા પ્રદેશગણના કોઈ પણ બે ભિન્ન ઘટકોનું પ્રતિબિંબ એ ભિન્ન છે. પ્રદેશગણના કોઈ પણ બે જુદા જુદા સભ્યોનું પ્રતિબિંબ હંમેશા જુદું જ મળે તો એને એક એક વિધેય કહેવાય. પ્રદેશગણના કોઈ પણ બે જુદા સભ્યો, ધારો કે x1 અને x2, આપણે વ્યાપક રીતે કોઈ વિધેયની વાત કરીએ, આપણી પાસે કોઈ સભ્યો નથી, f from a to b બે અલગ ત્રિકોણ છે a અને b, f a થી b નું વિધેય, તો x1 x2 belongs to a માટે પ્રત્યેક x1 x2 belongs to a માટે આવું બને x1 not equal to x2 implies f of x1 not equal to f of x2. બે ભિન્ન ઘટકોનું પ્રતિબિંબ હંમેશા ભિન્ન જ હોય તો વિધેય એક સર આમ નિરાકરણ છે, ખબર છે? બે જ પ્રકારની સંગતતા વિધેય છે. એટલે એક એક માટેની શરતો યાદ રાખો. તમે એક એક માટે જે શરતો છે તમે યાદ રાખો તો જે વિધેય એક એકની શરતોનું પાલન ના કરે એ ઓટોમેટિક અને એક થઈ ગયું, કારણ કે એક કનેક્શન કરતા તો વિધેય જ નથી. પેલું સાચા ખોટા જેવું થાય. તમને કોઈ પ્રશ્ન પૂછો, સાચું કે ખોટું? ખોટું. ના પાડવું ના, તો સાચું. બે જવાબ શક્ય છે. એટલે અહીંયા બે જ પ્રકાર શક્ય છે. બે જ સંગતતા વિધેય માટે પોસિબલ છે. એટલે જે એક એક નથી ઓટોમેટિક કનેક્ટ થઈ જાય. એટલે એક એક નથી એવું પણ કહેવાય. સમાનાર્થી ક્યારેક ક્યારેક યાદ કરાય એવો વાંધો નહીં. f of x1 equal to f of x2 implies x1 equal to x2. જો સમજાવો અહીંયા આ f of x, હવે કોઈ બે પ્રતિબિંબ સરખા તો નથી, પણ તમને સમજાય એટલે હું અહીંયા પાછા વળવું પણ એ બંનેનું પ્રતિબિંબ થશે એનું છે આ f of x2. આ બે સમાન છે તો આ બે સમાન છે, પણ અહીંયા હું b ના પ્રતિબિંબને રિપીટ કરીને લખું. b નું પ્રતિબિંબ એક જ રાખવું છે આપણે. તો આ તમે જુઓ આ બે કેવા છે? સમાન, f of x1 ને f of x2. પણ એને અનુરૂપ પ્રદેશગણના સભ્યો જુદા છે. એટલે એક એકની શરતોને ધ્યાનમાં રાખો. પ્રદેશગણના કોઈ પણ બે જુદા સભ્યોનું પ્રતિબિંબ હંમેશા જુદું જ હોય, અથવા જો પ્રતિબિંબ સમાન હોય તો અનુરૂપ પ્રદેશગણના સભ્યો સમાન હોય. પ્રતિબિંબ સમાન હોય પણ પ્રદેશગણના સભ્યો જુદા હોય તો વિધેય એક થશે નહીં. આથી એક એક વિધેયની વાત એની નોંધ કરી લઈએ, પછી વ્યાપ્તની વાત સમજીએ. એવું મનમાં ના વિચારતા હોવા નથી સમજાતો. થોડા ઉદાહરણ અંતે જ એ વસ્તુ ક્લિયર થશે. ધારો કે f from a to b વિધેય છે. જો પ્રત્યેક x1 x2 belongs to a માટે f of x1 નીચે લખ્યું છે આખી લાઈનમાં ભેગી એટલે f of x1 equal to f of x2 implies x1 equal to x2 અથવા x1 not equal to x2 implies f of x1 not equal to f of x2. તો વિધેય f એ એક એક છે તેમ કહેવાય. જો f એક એક વિધેય ન હોય તો કેવું વિધેય છે? અનેક.
હશે, આવું યાદ ના રહીએ તો જરૂર નથી, એક નથી, કારણ કે ત્રીજો કોઈ પ્રકાર નથી. બરાબર. હવે વાત સમજી છે વ્યાપ્તની. વ્યાપ્ત વિધેય એટલે શું એ સમજીએ. તમે 11મા ધોરણનું વિધેય યાદ કરો. કોઈ પણ વિધેયમાં વિધેયનો જે વિસ્તાર ગણ હોય ને એ હંમેશા એના સહપ્રદેશ ગણનો ઉપગણ હોય. આપણે કોઈ ચોક્કસ વિધેયની વાત કરીએ, માની લો કે f from n to n અને સૂત્ર આપ્યું છે fx 2x - 1. એટલે અહીંયા પ્રદેશ ગણના સભ્યો 1 2 3 4 5 વગેરે યાદી કરી અને અહીંયા એના પ્રતિબિંબ આ સૂત્રથી ગણતા જઈએ તો 1 3 5 7 9 વગેરે. એટલે આ વિધેયનો વિસ્તાર ગણ શું મળ્યો તમને? 1 3 5 7 9 અનંત સુધી. એટલે વિધેય લીધું n થી n નું અને વિધેયનું સૂત્ર લીધું 2x - 1. પ્રદેશ ગણના સભ્યો 1 2 3 4 5 ના પ્રતિબિંબ એના 1 3 5 7 9 ના મળ્યા. એટલે વિસ્તાર ગણ થી 1 3 5 7 9 અનંત સુધી. તો તમે જોઈ શકો છો કે n નો ઉપગણ છે કયો હોય? સહપ્રદેશ ગણ હોય. એટલે કોઈ પણ વિધેયમાં વિસ્તાર ગણ છે હંમેશા સહપ્રદેશ ગણનો ઉપગણ હોય જ. પણ જો કોઈ વિધેયનો વિસ્તાર ગણ એના સહપ્રદેશ ગણ જેટલો થાય, હું સંકેતમાં લખું Rf = Ci. વિધેયનો વિસ્તાર ગણ એના સહપ્રદેશ ગણ જેટલો થાય તો એવા વિધેયને એના સહપ્રદેશ ગણ વ્યાપ્ત, એનો સહપ્રદેશ ગણ કેવો એના પર વ્યાપ્ત વિધેય કહેવાય. એક a થી b નું વિધેય હોય કે આપણું વિધેય f from a to b, અને એ વિધેયમાં આ શરતનું પાલન થાય એટલે વિસ્તાર ગણ છે સહપ્રદેશ ગણ જેટલો છે તો વિધેય f છે એ b પર વ્યાપ્ત છે એમ કહેવાય. એવું બને ખરું? હા બને. સપોઝ f from z to z fx = x + 1. અહીંયા પ્રદેશ ગણ z ના કેટલા ઘટકો હોય? -3 -2 -1 0 1 2 3 વગેરે. પછી એના પ્રતિબિંબ ગણી બધામાં એક ઉમેરવાનું છે. બરાબર? -2 -1 0 1 2 3 4 વગેરે. તમે જોઈ શકો છો આ ગણ પણ આખો z જ છે. એટલે વિસ્તાર ગણ છે એ સહપ્રદેશ ગણ જેટલો થઈ ગયો. એટલે હવે બનશે શું? હવે આપણે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા પર વાત કરીએ. અહીંયા સહપ્રદેશ ગણનો પ્રત્યેક ઘટક તમને પ્રતિબિંબ રૂપે મળે એવી તમે ગેરંટી નહીં આપી શકો. દાખલા તરીકે અહીંયા સહપ્રદેશ ગણ n માં 2 4 6 8 10 જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પ્રતિબિંબ તરીકે નથી. જ્યારે અહીંયા સહપ્રદેશ ગણનો કોઈ પણ ઘટક એ પ્રતિબિંબ રૂપે મળેલો છે. એટલે વ્યાપક રીતે f a થી b નું વિધેય હોય તો ગણ b નો પ્રત્યેક ઘટક પ્રત્યેક y belongs to b એ ગણ a ના કોઈને કોઈ સભ્ય સાથે સંકળાયેલો હોય એનું પ્રતિબિંબ હોય. એટલે a નું પ્રતિબિંબ b હોય વિધેય f દ્વારા એનું પ્રતિબિંબ b હોય તો આપણે સંકેતમાં કેમ લખીએ છીએ f of a = b, જ્યાં a શું છે તો કે ગણ a નો સભ્ય. હવે ટુકડાઓને જોડીએ. પ્રત્યેક y belongs to b માટે x a belongs to a મળે કે જેથી f of a = y અથવા x અને y ની પેર કરવી હોય a ને b ને બદલે તો અહીં આપણે x લઈએ. હા, ટૂંકમાં સહપ્રદેશ ગણનો પ્રત્યેક સભ્ય પ્રદેશ ગણના કોઈને કોઈ સભ્યનું પ્રતિબિંબ હોવો જોઈએ. કોનું પ્રતિબિંબ છે? કેટલા સભ્યોનું પ્રતિબિંબ છે એ અગત્યનું નથી. એક કરતા વધુ સભ્યોના પ્રતિબિંબ રૂપે એ મળી શકે એવું બને. માની લો કે તમે આવું વિધેય લો f from z to n યોગ 0 અને f of x = -x. તો થશે શું તમે વિચારો? 0 નું પ્રતિબિંબ હું પહેલા 0 લઉં છું. 0 નું પ્રતિબિંબ 0. બરાબર ને? 0 નું માન 0 પણ +1 અને -1 આ બેનું પ્રતિબિંબ કોણ? 1 +2 અને -2 એનું માન 2. તો n યોગ 0 ના બધા જ ઘટકો તમને મળશે. ભલે 1 છે એ બે સભ્યોનું પ્રતિબિંબ છે એટલે અનેક એક વિધેય છે. આપણો હેતુ શું છે? સહપ્રદેશ ગણનો પ્રત્યેક સભ્ય પ્રતિબિંબમાં મળવો જોઈએ.
એટલે એના પરથી એટલું નક્કી થયું કે એક અને વ્યાપ્ત એને પરસ્પર કોઈ સંબંધ નથી. વિધેય એક હોય વ્યાપ્ત ના હોય અને હોય એક ના હોય ત્યારે વ્યાપ્ત હોય એટલું ના હોય. બરાબર? એટલે વ્યાપ્તનો મતલબ શું? સહપ્રદેશગણનો પ્રત્યેક સભ્ય પ્રતિબિંબ રૂપે મળવો જોઈએ. કે આ સભ્યનું પ્રતિબિંબ છે, કેટલા સભ્યનું પ્રતિબિંબ છે એ અગત્યનું નથી. તો વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા. વ્યાપ્ત વિધેય ધારો કે from A to B વિધેય છે. જો પ્રત્યેક y belongs to B માં x belongs to A મળે છે કે જેથી f of x બરાબર y તો f a વ્યાપ્ત વિધેય છે તે કેવું? અહીંયા આપણે એક નોંધ મૂકી દઈએ એમાં વાત કરતા હતા. જો કોઈ પણ વિધેય f માટે rf એટલે વિસ્તારમાં બરાબર cf એટલે સહપ્રદેશ, તો f છે એ વ્યાપ્ત વિધેય છે. અને નંબર 2, જો f વ્યાપ્ત ન હોય તો કઈ નથી, અવ્યાપ્ત છે. અથવા વ્યાપ્ત નથી એમ લખી દો તોય ચાલશે. એ અવ્યાપ્ત છે અથવા વ્યાપ્ત નથી. આ બધી બાબતો એવી છે કે થોડાક દાખલાઓ ગણીએ, થોડા ઉદાહરણ સમજીએ તો જ વધારે ક્લિયર થાય. છતાં તમે બંને વ્યાખ્યાઓ છે બરાબર તૈયાર કરી લેજો. આપણે આવતીકાલે ના ઉદાહરણ દ્વારા એ બંને વાતને સ્પષ્ટ કરશું.